નમસ્કાર દર્શક મિત્રો, ક્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સિદ્ધપુર તાલુકાના કલ્યાણા ગામમાં સરકારી જમીનમાં ગેરકાયદેસર દબાણો તોડવામાં તંત્રની રહેમ નજર જોવા મળી। સિદ્ધપુર તાલુકાના કલ્યાણા ગામમાં છેલ્લા કેટલાક વર્ષોથી ગામમાં અનેક સ્થળો તેમજ ગામના રોડ રસ્તા પર સરકારી જમીનમાં ગેરકાયદેસર દબાણો કરાયા હોવાથી ગ્રામજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। ત્યારે ગામના જાગૃત નાગરિક દ્વારા પીએમઓ, મુખ્યમંત્રી તેમજ પાટણ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરતા આ બાબતે કલ્યાણા ગામે ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે હુકમ કરવામાં આવેલ। જો કે આ દબાણો દૂર કરવા માટે ત્રણ વાર તારીખ નક્કી કર્યા બાદ પણ દબાણો દૂર કરવામાં તંત્ર દ્વારા રહેમ નજર રાખી દબાણો દૂર કરવામાં ન આવતા હવે અરજદાર અને ગ્રામજનોમાં આક્રોશ છવાયો છે અને કોના ઇશારે આ દબાણો દૂર કરવામાં તંત્ર રહેમ નજર રાખી રહ્યું છે તેવા અનેક સવાલો ઉઠવા પામ્યા છે। સિદ્ધપુર તાલુકાના કલ્યાણા ગામના જાગૃત નાગરિક પટેલ રસિકલાલ શંકરલાલ દ્વારા ગામમાં સરકારી જમીનમાં ગેરકાયદેસર કાચા પાકા દબાણો બાબતે પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી, પાટણ જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી સહિતને લેખિત રજૂઆત કરી છે। જે અરજીમાં જણાવ્યા પ્રમાણે કલ્યાણા ગામે ગ્રામ પંચાયતની ઓફિસ સામે દબાણો, ઢોલીવાસ સામે, ગજપરી મહારાજ મંદિર સામે, ગામમાં આવેલ બસ સ્ટેન્ડ આગળ ગેરકાયદેસર લારી ગલ્લા કાયમી ધોરણે મૂકી દબાણ કરેલ, ગામના મુખ્ય માર્ગ પર દબાણો કરેલ છે। જેના કારણે ગામમાં માતાજીના પ્રસંગે, મરણ પ્રસંગે, સ્મશાન યાત્રા, કન્યા વિદાય સહિતના સામાજિક અને ધાર્મિક પ્રસંગે મોટી સમસ્યા થતી હોવાથી આ દબાણો દૂર કરવાની રજૂઆત કરવામાં આવી હતી। અરજદારની રજૂઆતને પગલે પાટણ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા દબાણો દૂર કરવા માટે હુકમ કરવામાં આવેલ। જે સંદર્ભે કલ્યાણા ગ્રામ પંચાયત દ્વારા દબાણો દૂર કરવા માટે તારીખ 26 ફેબ્રુઆરી 2024, તારીખ 11 જૂન 2024 અને તારીખ 15 જુલાઈ 2024 નોટિસ આપવા છતાંય દબાણો દૂર કરવામાં ન આવતા સિદ્ધપુર તાલુકા વિકાસ અધિકારી દ્વારા તારીખ 26 ફેબ્રુઆરી 2024, ત્યારબાદ તારીખ 11 જૂન 2024 અને ત્યારબાદ ત્રીજી વાર તારીખ 15 જુલાઈ 2024 દબાણો તોડવા માટે કાર્યક્રમ રાખવામાં આવેલ, પરંતુ તેમ છતાંય તંત્ર દ્વારા રહેમ નજર રાખી દબાણો દૂર કરવામાં આવેલ નથી। જો કે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા પ્રધાનમંત્રીને દબાણો દૂર કરવાની જાણ કરેલ અને કાર્યવાહી કરાઈ નથી। એટલે કે સિદ્ધપુર તાલુકા વિકાસ અધિકારી તેમજ લગતા વળગતા અધિકારીઓ દ્વારા પ્રધાનમંત્રીને ગુમરાહ કરવામાં આવી રહ્યા હોવાનો અરજદાર દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। જો કે કલ્યાણા ગામે સરકારી જમીનમાં થયેલ ગેરકાયદેસર દબાણો તોડવામાં ન આવતા ગ્રામજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। ત્યારે હવે તંત્ર દ્વારા ક્યારે યોગ્ય પગલાં લઈ દબાણો દૂર કરવામાં આવશે તે તો હવે જોવાનું રહ્યું। કલ્યાણા ગામની અંદર આપની શું છે હકીકત ને શું વિગત છે? હું પટેલ રસિકલાલ શંકરલાલ કલ્યાણા ગામનો વતની છું અને અમારા ગામમાં સરકારી જમીનો ઉપર અને સરકારી રસ્તાઓ ઉપર, સરકારી જમીનો ઉપર ગેરકાયદેસરના જે દબાણો થયેલા એ બાબતે 1-2થી અત્યાર સુધી વારંવાર અમે અરજીઓ કરી। મારી સ્વાગતમાં 3 અરજીઓ રજીસ્ટર છે, પીએમઓમાં 3 અરજી રજીસ્ટર છે અને બાંધકામ દૂર કરવા બાબતે તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારીએ 28/6, 30/7 અને 13/8 એમ 3 વખત દૂર કરવા માટેની કાર્યવાહી કરી, પણ અમારા કેટલાક મોટા માથાઓના કારણે અને એમની એ પોતાની કારકિર્દી બચાવવા માટે આખા ગામનો વિકાસ રૂંધવાની કોશિશ કરી અને વારંવાર આ બાંધકામો એ લોકો રોકી રહ્યા છે ગેરકાયદેસર। અને હવે પછી બી હજુ બી આ બાબતે નહીં તૂટે। આમાં કેટલાક અધિકારીઓ પણ પોતે 3 વખત સરકારી ઓર્ડર થવા છતાં બી પ્રધાનમંત્રીને બી એમણે લખ્યું કે અમે 13 તારીખે તોડીશું, છતાં પણ એ લોકો તોડ્યું નથી। તો સરકારી અધિકારીઓ બી શંકાના દાયરામાં છે, કેટલાક રાજકારણીઓ બી શંકાના દાયરામાં છે અને હજુ બી આ દબાણ નહીં તૂટે તો અમે આગળની કાર્યવાહી આમાં કરવાના છીએ। દિલ્હી સુધી અમે પીએમઓને રૂબરૂ રજૂઆત કરીને બી આ સરકારી રસ્તાઓના દબાણો, ગૌચરોના દબાણો, આ બધા દબાણો દૂર કરવા માટેની અમે બધી જ કાર્યવાહી કરવાના છીએ।
આપણા કલ્યાણા ગામની અંદર કયા કયા વિસ્તારોની અંદર કઈ કઈ પ્રકારના દબાણો થયેલા છે? એક તો અમારું બસ સ્ટેન્ડ આખું દેખાતું નથી, એની ચારે બાજુ ગલ્લા છે, અને મૂળ પ્રવેશતા જ આ સરકારી જે રસ્તાઓ છે પંચાયતની સામે ચારે બાજુ દેખાય છે, કોઈ જગ્યાએ ચાલે એવું રહ્યું નથી. અમારા બ્રહ્મણી માતાજીનું મંદિર છે ત્યાંથી જે રથ નીકળે છે એની અંદર બી એ લોકોએ રસ્તા બંધ કર્યા, ત્યાંથી જે વરઘોડા નીકળે છે, શમશાન યાત્રા નીકળે છે, એ બધા બી રસ્તા એ લોકોએ જાજરૂ બાથરૂમ અને નવા બાંધકામ કરીને, સરકારી ડબ્બામાં બી એ લોકોએ બાંધકામ કરીને, જ્યાં ઢોરો પૂરવાનો ડબ્બો હતો એમાં બી ગેરકાયદેસર બાંધકામ કર્યો છે. ગૌચરોમાં બી આ લોકોએ 2 વીઘા જમીનો બનાવી અને ગૌચરોમાં બાંધકામ કરી છે. અને અમારા ગામના ચારે બાજુના રસ્તામાં સરકારી દબાણો કરી અને એ લોકો એટલા લુખ્ખા તત્વો છે કે એ દાદાગીરી કરીને બી દબાણો હટતા નથી. એટલે આ બાબતે હજુ બી નહીં થાય અને સરકારી તંત્ર નહીં જાગે તો અમે આગળ સુધી રજૂઆત કરીને આ કાર્યવાહી બંધ કરવાના નથી. કલ્યાણા ગામની અંદર જે ગેરકાયદેસર દબાણો છે દૂર કરવાની બાબતે શું કહેવું છે આપણે? આજથી કલ્યાણા ગામની અંદર મેઇન રસ્તા ઉપર અને આજુબાજુના મોહલ્લામાં જવાના રસ્તા ઉપર અને મેઇન તો કલ્યાણા ગામનું જે ગોદરું કહેવાય છે ત્યાં આગળ ઘણા કાચા અને પાકા ઘણા દબાણો કરેલા છે, જે ઘણા વાહન અવરજવરમાં, માણસોની અવરજવરમાં ઘણી જ તકલીફો પડે છે. જેથી આપણા તો બ્રહ્મણી માતાનું મંદિર છે, બીજું ગામમાંથી અંદર એન્ટર થવાના મેઇન રસ્તાથી હાઈવેથી અંદર આવવામાં ઘણા કાચા પાકા મકાનો અને બીજા પણ લારી ગલ્લા એવું ઘણું મૂકેલું છે, જેથી સાધનોને અને માણસોને ઘણી અગવડતા પડે છે. આ બાબતે શું કરવું જોઈએ? આ બાબતે સરકારશ્રીને એક જ વિનંતી છે કે ખરેખર તો આ સરકારી જગ્યા ઉપર દબાણ થયેલું છે, એટલે તાત્કાલિક ધોરણે જો દૂર કરવામાં આવે તો પબ્લિકની જે પડતી મુશ્કેલીઓ દૂર થાય અને સાધનોને અવરજવરમાં થોડું હળવાશ થાય એવું અમારી વિનંતી છે અને ગામનો વિકાસ થાય. અનિલ પટેલ.